ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે દહેજ બાયપાસ રોડ ઉપર વિઝા કન્સલ્ટન્સીની ઓફિસ ખોલીને લોકોને વિદેશમાં નોકરી, વિઝા તથા કાયમી રહેવાની સગવડ કરી આપવાની લાલચ આપી ખોટા લેટર તથા અન્ય દસ્તાવેજો બનાવી 3.5 કરોડથી વધુ રકમની છેતરપિંડી કરનાર મુખ્ય સૂત્રધાર સહિત 2 આરોપીઓને રાજકોટથી ઝડપી પાડ્યા છે। ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને આગામી તહેવારોની શાંતિપૂર્ણ માહોલ વચ્ચે ઉજવાય તે માટે જિલ્લા એસપી મયુર ચાવડાએ દરેક પોલીસ મથકમાં નાસ્તા ફરતા તેમજ વોન્ટેડ આરોપીઓને ઝડપી લેવા આદેશ આપ્યા હતા, જેના અનુસંધાને ભરૂચના દહેજ બાયપાસ રોડ ઉપર આવેલ શિલ્પી શોપિંગ સેન્ટરમાં મીરા ઇન્ટરનેશનલ એજ્યુકેશન નામથી ઓફિસ શરૂ કરીને વિદેશમાં નોકરી તેમજ રહેવાની સગવડ કરી આપવાના બહાને 35 જેટલી વ્યક્તિઓ પાસેથી ₹3.5 કરોડથી વધુ રકમની છેતરપિંડી કરવામાં આવેલી અને આ ગુનામાં મુખ્ય સૂત્રધાર ભાવિન પરમાર તથા તેના પાલક પિતા ગુણવંત કવૈયા છેલ્લા 1 વર્ષથી વોન્ટેડ હતા। આ બાબતે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને માહિતી મળી હતી કે ભાવિન પરમાર તથા ગુણવંત કવૈયા રાજકોટ શહેરમાં હોવાની શક્યતા છે, જેથી ટીમે રાજકોટ ખાતે બંને ઇસમોને શોધી કાઢવા તપાસ હાથ ધરી હતી। ત્યારબાદ આરોપીને રાજકોટ શહેરના રૈયાધાર વિસ્તારમાંથી ઝડપી લીધા હતા અને તેમને ભરૂચ એલસીબી કચેરી ખાતે લાવીને પીએસઆઈ ડીએ તુવર દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી। આ ગુનામાં પકડાયેલા ભાવિન પંકજભાઈ પરમાર અને ગુણવંત નગીનભાઈ કવૈયા મૂળ રહેવાસી જાડેશ્વર રોડ ભરૂચના વિરુદ્ધ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાયેલો હતો।